जय श्री कृष्ण। फरी एक नवी शॉर्टकट साथे 10 છે 21 છે પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે 83 165 331 આ શ્રેણીનો ઉકેલ કઈ રીતે લાવશો? મિત્રો શ્રેણી જોતા પહેલા હંમેશા સમજી લેવું કે પહેલા આપણી બે સંખ્યા આપણે પકડો છો તો આ બે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એના પછીની બે પકડવાની તો આપણે અંદાજ આવી જાય કે આમાં શું ફરક પડે છે। તો આપણે જોઈ શકો 10 અને 21 માં શું ફરક લાગે છે તો કે 10 નું 20 થાય છે પ્લસ 1 કરો તો 21 થાય છે। આવું લોજિક મળી ગયું। હવે આનો સંબંધ નજીક દેખાય છે 83 ને 165 10 અને 21 નજીક હતા તો 83 ના ડબલ કરો તો આપણે જાણો 83 ના ડબલ કરો 166 થાય છે એક 165 એની નજીકની સંખ્યા છે આપણે કહી શકશો એટલે આનો અર્થ થયો કે અહીં એક બાદ થાય છે તો 165 મળે છે। ત્યાં આપણે જોયું કે 10 નું 20 કર્યા પ્લસ 1 કરવાથી આપણે 21 મળ્યા છે। તો પ્રશ્નાર્થ ચિહ્નની બંને બાજુનો એક લોજિક પ્લસ વાળો છે અને એક લોજિક માઇનસ વાળો છે। તો હવે આપણે સોલ્વ કરી શકશો કે જો 10 છે તો 10 ના ડબલ કરો તો 20 એમાં એક ઉમેરો તો 21 આવે છે। હવે આપણે અહીં લાવવું છે તો 21 ના ડબલ કરો અને એમાંથી એક માઇનસ કરો તો 21 ના બમણા કર્યા તો 42 થયા અને એમાંથી એક કાઢી દો તો 41 જવાબ આવે છે। હવે આપણે 41 મૂકીને ટ્રાય કરી કે 41 મૂક્યા છે તો આગળની સંખ્યા આ લોજિકથી મળવી જોઈએ તો કે હવે બમણા કરો 41 ના બમણા કરો તો કે 82 થાય છે અને હવે એકવાર માઇનસ કર્યા તો એકવાર પ્લસ કરો તો આપણા 83 આવી જાય છે। તો આનો અર્થ થયો કે આગળની સંખ્યા સેટ થઈ જાય છે તો 10 20 21 અને પછી 41 અને પછી 83 આગળ તો રકમ સેટ થાય છે 165 અને 331 તો આનો જવાબ સરળતાથી કહી શકાય કે એક વખત બમણા કરીને ઉમેરવાના છે એક વખત બમણા કરીને એક ઘટાડવાના છે તો આ શ્રેણીનો સાચો જવાબ બને છે 41।